જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 28 ડિસેમ્બરની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો। 31 થી લઈને 2 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને સંભાવના। તો શું ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે કે નહીં, વરસાદ થશે કે નહીં, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ કડકડતી ઠંડીનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, સાથે જ તાપમાન કેટલું રહી શકે છે આવનાર દિવસોની અંદર, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવવાની સંભાવના દેખાઈ રહી છે। 2 દિવસના વાતાવરણમાં પલટાયા બાદ ફરીવાર ગુજરાતનું હવામાન 31 તારીખથી પલટાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે આવનારી 29 અને 30 ડિસેમ્બર દરમિયાન ફરીવાર ઉત્તર ભારતના વિસ્તારમાંથી અફઘાનિસ્તાન થઈને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની અમુક લેયરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ અરબી સમુદ્ર સક્રિય બનશે થોડો, તેની સાથે હલચલ જોવા મળશે અને બંગાળની ખાડીના પવનો ભેજવાળા ગુજરાત તરફ આગળ વધશે, જેની કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવનાર દિવસોમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। IMDએ આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો જેમાં પંજાબ હોય, જમ્મુ કાશ્મીર તેમજ રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। આ સાથે જ જેને કારણે ગુજરાતના હવામાનમાં પણ આવનારી 31 તારીખથી લઈને 2 જાન્યુઆરી વચ્ચે પલટો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। અત્યારે કોઈ હવામાન વિભાગે વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરી નથી, પરંતુ ગુજરાતની અંદર જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ જોવા મળશે ચોક્કસપણે તો અવશ્ય ગુજરાતનું વાતાવરણ પલટાય અને હળવો સામાન્ય વરસાદ અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તો અવશ્ય ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓને અસર કરે તેવી સંભાવના રહેલી છે। રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારની અંદર જો વરસાદ થશે તો તેની અસર ગુજરાતમાં નોંધાય તેવી સંભાવના છે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર ખાસ કરીને ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોવાને કારણે હાલ તો ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના ની આગાહી કરવામાં આવી રહી નથી, પરંતુ ચોક્કસપણે જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટાભાગની લહેરો ગુજરાત સુધી પહોંચશે તો અવશ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના 31 થી લઈને 2 જાન્યુઆરી વચ્ચે જોવા મળી રહી છે। હાલ IMD કે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી કરવામાં આવી રહી નથી, પરંતુ અત્યારના વેધર મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે કે 3 દિવસ ગુજરાતનું હવામાન ફરીવાર પલટાય તેવી સંભાવના રહેલી છે। હજુ પાકી અપડેટ આવનાર દિવસોમાં જ જણાવશે કે ગુજરાતની અંદર જો વરસાદ થશે તો કયા વિસ્તારની અંદર પડી શકે છે, તેમજ કયા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં જ જણાવશું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઠંડી અને તાપમાનની। આજે મિત્રો બપોર દરમિયાન તાપમાન ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 31 ડિગ્રી સેલ્સિયસ તેમજ 32 ડિગ્રી સેલ્સિયસ સુધી અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર 28 થી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની સંભાવના હાલ તો જોવા મળી રહી છે। જ્યારે ઉત્તરના વિસ્તાર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા અને અરવલ્લી સહિતના વિસ્તારની અંદર 28 થી લઈને 30 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલી શકે છે। અમદાવાદ સહિતના વિસ્તારમાં મધ્ય ગુજરાતની અંદર 30 ડિગ્રી, 31 ડિગ્રી, પૂર્વ ગુજરાતની અંદર વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર 28 થી 31 ડિગ્રી, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની સંભાવના આજે બપોર દરમિયાન જોવા મળી રહી છે અને કચ્છના વિસ્તારની અંદર 28 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી શકે છે। અત્યારે હાલ તો બપોર દરમિયાન તડકો જોવા મળી રહી છે, જ્યારે રાત્રિ દરમિયાન હળવી સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। જેવી ઠંડી પડવી જોઈએ હાલ તો ગુજરાતની અંદર જોવા મળતી નથી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 અને 30 તારીખ દરમિયાન પસાર થવાનું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં આવનારા જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોની અંદર ઠંડીમાં વધારો થાય અને તાપમાન નીચું આવે તેવી પણ સંભાવના રહેલી છે। રાત્રિના તાપમાનની વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન 12 વાગ્યા પછીની જેમાં સૌરાષ્ટ્રનું તાપમાન 17-16 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા છે અને સૌથી નીચું તાપમાન રાજકોટમાં 16 ડિગ્રી સુધી રહેવાની સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 15 થી 18 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે, જ્યારે બોર્ડર લાગુ થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, આબુ, અંબાજી સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેશે। પૂર્વ ગુજરાતની અંદર વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર
નીચું તાપમાન રહેશે, જ્યારે વડોદરામાં 15 થી 17 ડિગ્રી વચ્ચે, અમદાવાદમાં પણ 20 ડિગ્રી નીચે તાપમાન રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર 18 થી 21 ડિગ્રી તાપમાન ચાલે તેવી સંભાવના રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે, જ્યારે સૌથી નીચું તાપમાન નલિયા ભુજમાં 15 ડિગ્રીથી લઈને 10 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના હાલ તો જોવા મળી રહી છે. આવનાર દિવસોની વાત કરવા જઈએ તો જેમની અંદર ખાસ કરીને આવી જ રીતે તાપમાન ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે. અત્યારની વેધર મોડેલ પ્રમાણે વાત કરવા જઈએ તો જેમાં બીજી તારીખથી એટલે કે 2 જાન્યુઆરી દરમિયાનથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે ઉત્તર અને કચ્છના વિસ્તારની અંદર, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન રાત્રિનું નોર્મલ રહે તેવી સંભાવના છે. બપોર દરમિયાન તાપમાન અત્યારે હાલ તો નીચે નથી જઈ રહ્યું, કારણ કે એલ નીનોની અસર પૂરેપૂરી અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહી છે. એટલે જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોક્કસપણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તાર, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હરિયાણા સહિતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થતાં ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે, કારણ કે અત્યારે ઠંડીમાં વધારો થઈ રહી છે. ઉત્તરના રાજ્યો રાજસ્થાન હોય કે પછી મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ સહિતના વિસ્તારની અંદર મોટાભાગના સેન્ટરોની અંદર 5 થી લઈને 10 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી રહ્યું છે. હવે ધીરે ધીરે તેની અસર ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી શરૂઆત થાય અને તાપમાન નીચે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. સાથે ગુજરાતના વાતાવરણમાં પલટો પણ જોવા મળશે, જેના કારણે તાપમાન વધઘટ થવાની સંભાવના પણ હાલ તો જોવા મળી રહી છે. અને મિત્રો ખાસ કરીને આ માવઠાનું આગોતરું એંધાણ ગણવું, કારણ કે આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે ચોક્કસપણે જો પલટો આવશે ને વરસાદની સંભાવના છે તો અવશ્ય તમને 2 થી 3 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. તો મિત્રો આ હતી વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.